હેલો એવરીવન, આજે આપણે નેક્સ્ટ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ્સ વિશે ડિસ્કશન કરશું. અને પહેલાંના લેક્ચરની અંદર એક એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ્સ છે એ કમ્પ્લીટ કરી, ડાયકુમારોલ. બરાબર, એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ્સ છે એનું ડિસ્કશન. અને ફર્સ્ટ ડ્રગ ડાયકુમારોલ છે એ કમ્પ્લીટ કરી, ડાયકુમારોલ અથવા ડાયકુમેન. એમાં આપણે બે સિન્થેસિસ કમ્પ્લીટ કરી, 4 હાઇડ્રોક્સી કુમેરિન અને ડાયકુમારોલ. આપણે 4 હાઇડ્રોક્સી કુમેરિન અને ડાયકુમારોલ એટલે કે બે સિન્થેસિસ છે એ 4 હાઇડ્રોક્સી કુમારિનનો ઉપયોગ કરી અને ડાયકુમારોલ છે એ ડ્રગ આપણે કમ્પ્લીટ કરી. બરાબર, આજે આપણે સેકન્ડ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ્સ વિશે ડિસ્કશન કરશું, જેનું નામ છે ટ્રોમેક્ઝાન અથવા એને બીજું કહેવાય પેલેન્ટેન, ઇથાઇલ બીસ કોમ એસિટેટ. બરાબર, અથવા એને કહેવાય ટ્રોમેક્ઝાન અથવા પેલેન્ટેન. પેપર 506 યુનિટ 3 એઝ ઇટ ઇઝ. પેપર 506 યુનિટ 3 અને એનો અંદર આપણે લાસ્ટ ડ્રગ્સ છે એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ્સ, એની અંદર છે લાસ્ટ આપણે છે ટ્રોમેક્ઝાન. બરાબર, ટ્રોમેક્ઝાન અથવા એનું બીજું નામ છે પેલેન્ટન. ટ્રોમેક્ઝાન અથવા પેલેન્ટન, અને બીજું એને આયુપીએસી નામ આપવું હોય તો ઇથાઇલ બીસ કોમ એસિટેટ. ઇથાઇલ બીસ આયુપીએસી નામ આપવું હોય તો ઇથાઇલ બીસ એસિટેટ. બરાબર, આ એનું આયુપીએસી નામ છે. હવે આપણે એની સિન્થેસિસ જોઈએ તો કેમિકલી ઇટ ઇઝ ઇથાઇલ બીસ 4 હાઇડ્રોક્સી 2 ઓક્સો 2 હાઇડ્રો 2H 1 બેન્ઝોપાયરીન 3 એસિટેટ. આ એનું રાસાયણિક રીતે એનું આયુપીએસી નોમેનક્લેચર છે. બરાબર, બધા જ જે તે સ્ટ્રક્ચર છે, બરાબર, એમાં બધા જ ફંક્શનલ ગ્રુપનું નામ આપીએ તો આટલું લેન્થી એનું નામ થાય છે. શોર્ટ નામ છે ટ્રોમેક્ઝાન અથવા પેલેન્ટેન. હવે સિન્થેસિસ જોઈએ કે 4 હાઇડ્રોક્સી કુમારીન પ્લસ ગ્લાયકોઝિલિક એસિડ both are react with each other in the presence of dilute acetic acid. 4 હાઇડ્રોક્સી કુમારીન, 4 હાઇડ્રોક્સી કુમારીન આપણે આગળ ભણી ગયા છીએ. 4 હાઇડ્રોક્સી કુમારીન આનું નામ છે 4 હાઇડ્રોક્સી કુમારીન. Two moles of 4 hydroxy coumarin is react with glyoxylic acid. Is react with glyoxylic acid.
dioxalic acid 2 moles of કુમારીન. આપણે પ્રોમેક્ઝાનનું સ્ટ્રક્ચર છે ઈઝી પડે એટલે આપણે બે અલગ અલગ 4 હાઇડ્રોક્સી કુમારીન છે એના સ્ટ્રક્ચર છે એ લખશું. તમારે ન લખવા હોય તો તમે અહીંયા 2 લખી નાખો તો એ ચાલે. બરાબર. હવે હું ફરી પાછું 4 હાઇડ્રોક્સી કુમારીનનું સ્ટ્રક્ચર લખું છું. એઝ ઇટ ઇઝ ડબલ બોન્ડ ઓ સિંગલ ડબલ ઓ એચ. આ સેકન્ડ છે 4 હાઇડ્રોક્સી કુમારીન. બરાબર. react with dilute acetic acid. React with dilute acetic acid. Water molecules are removed to give. હવે જે સ્ટ્રક્ચર છે હું અહીંયા નીચે લખું છું. અહીંયા વોટર મોલેક્યુલ છે એ રિમૂવ થાય છે. ક્યાંથી રિમૂવ થાય હમણાં સ્ટ્રક્ચર લખું છું. 4 હાઇડ્રોક્સી કુમારીન છે એ એઝ ઇટ ઇઝ. બરાબર. બરાબર ધ્યાનથી જોજો. 4 હાઇડ્રોક્સી કુમારીન એઝ ઇટ ઇઝ. ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ. બરાબર. રિએક્ટ વિથ ગ્લાયકોક્ઝેલિક એસિડ. બરાબર. આની સાથે જોઈન્ટ થશે CH COOH એટલે એક હાઇડ્રોજન અહીંથી. બરાબર. ઓક્સિજન અહીંથી અને એક હાઇડ્રોજન અહીંથી એટલે શું રિમૂવ થયું? -H2O. ક્યાંથી રિમૂવ થયું? તો કે અહીંયા બોન્ડ બન્યો તો એક હાઇડ્રોજન અહીંથી, એક ઓક્સિજન અહીંથી અને એક હાઇડ્રોજન અહીંથી એટલે -H2O વોટર મોલેક્યુલ છે એ રિમૂવ થયા એટલે શું આવ્યું? CH COOH. આ સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ. 4 હાઇડ્રોક્સી કુમારીનનું સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ. ડબલ બોન્ડ O. બરાબર. અને બેન્ઝીન રિંગ. Now further it react with concentrate H2SO4 or concentrate HCl in the presence of ethanol. It react with concentrate H2SO4 or HCl in the presence of ethanol. Concentrate H2SO4 or HCl in the presence of ethanol to give promexan. બરાબર. સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ છે. ઇથેનોલ સાથે રિએક્શન થાય એટલે COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે એમાંથી એસિડ એસ્ટર ગ્રુપ છે એની અંદર કન્વર્ઝેશન થાય એટલે પ્રોમેક્ઝનનું સ્ટ્રક્ચર અહીંયા લખું છું. બહુ ઇઝી છે. OH double bond O as it is. CH COOH એસિટી જગ્યાએ આવશે CH COO C2H5 COO C2H5. અહીંયા લખું C2H5 કોઈ ચાલે. બરાબર. ડબલ બોન્ડ ઓક્સિજન H
છે પ્રોમેક્ઝન. બરાબર. It is the next anticoagulant drugs. Synthesis of promexin અથવા ethyl bis acetate અથવા તો પેલેન્ટન. For 2 moles of 4-hydroxycoumarine is react with glyoxylic acid in the presence of dilute acetic acid followed by concentrate H2SO4 HCl in the presence of ethanol to give promexin. બરાબર. અહીંથી વોટર મોલેક્યુલ દૂર થાય, અહીંથી હાઇડ્રોજન ઓક્સિજન માઇનસ H2O રિમૂવ થાય એટલે CH COOH as it is. Concentrate H2SO4 or HCl સાથે રિએક્શન થાય in the presence of ethanol એટલે CH COOH5 એસિડની જગ્યાએ એસ્ટર ગ્રુપ છે એ જોઈન્ટ થાય એટલે શું મળશે આપણે? સ્ટ્રક્ચર ઓફ પ્રોમેક્ઝન. હવે યુઝીસ અને પ્રોપર્ટી પ્રોમેક્ઝનના તો ઇટ એઝ it is anticoagulant properties. Its advantages over bis-hydroxycoumarine appear to be that it is quicker in action but with a coagulation time that is not so prolonged and that it is more active but gives rise to fewer toxic effect. આ એન્ટીકોએગ્યુલન્ટ એજન્ટ છે, એની ઇફેક્ટ છે એ જલ્દી થાય છે પણ થોડી ઘણી એની ટોક્સિસિટી હોય છે એટલે એઝ અ સાઇડ ઇફેક્ટ તરીકે એની ટોક્સિસિટી થોડી ઘણી જોવા મળે છે. બરાબર. આ આપણી પ્રોમેક્ઝન એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ છે એ કમ્પ્લીટ થાય. એના પછીની એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ્સ છે ફેનિડાયોન. ફેનિડાયોન એ પણ એકદમ ઇઝી 2 થી 3 જ સ્ટેપની ડ્રગ છે. આ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ છે એ બધી ડ્રગ 2 થી 3 સ્ટેપની અને એકદમ ઇઝી છે. હવે નેક્સ્ટ ડ્રગ આવે છે ફેનિડિયોન. ફેનિડિયોન. બરાબર. એનું બીજું નામ છે ઇન્ડેન્ડિયોન. બીજું નામ છે ઇન્ડેન્ડિયોન. બરાબર. અને એનું IUPAC કેમિકલ નેમ છે 2-phenyl-1,3-indendione. 2-phenyl-1,3-indendione. બરાબર. 2-phenyl-1,3-indendione. હવે આની સિન્થેસિસ છે. ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ટ્રીટિંગ બેન્ઝાઇલ થેલાઇડ વિથ સોડિયમ મિથોક્સાઇડ ઇન મિથેનોલ. બરાબર. સૌથી પહેલાં આવે છે રિએક્ટન્ટ છે બેન્ઝાઇલ થેલાઇડ. બરાબર. સ્ટ્રક્ચર લખું છું. બેન્ઝાઇલ નહીં, બેન્ઝાલ થેલાઇડ. બેન્ઝાલ થેલાઇડ. એકમાં 5 બોન્ડ હશે અને એકમાં 5 કાર્બન અને 6 કાર્બન વાળું હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે. થેલાઇડ એટલે CH6H5 C ડબલ બોન્ડ CH3
CH5 અને નીચે આવશે C ડબલ બોન્ડ O. બરાબર. આનું નામ છે બેન્ઝાલ થેલાઇડ. બેન્ઝાલ થેલાઇડ. બેન્ઝાલ થેલાઇડ. Benzyl thalide is treated with sodium ethoxide or methanol. Sodium methoxide or methanol to give further structure is benzene ring as it is. હવે બોન્ડ છે એ બ્રેક થશે, અહીંથી બોન્ડ બ્રેક થશે અને અહીંથી બોન્ડ બ્રેક થશે એટલે શું આવશે COO CH2 C6H5 અને પછી આવશે COOH. બરાબર. બોન્ડ બ્રેક થાય એટલે અહીંથી બોન્ડ બ્રેક થાય એટલે કાર્બન અને ઓક્સિજન છે એ ડબલ બોન્ડથી જોડાશે અને આ બોન્ડ બ્રેક થયો એટલે આવશે એક હાઇડ્રોજન અહીં આવશે એટલે શું આવશે CH2 C6H5. આ CO એઝ ઇટ ઇઝ અને એક હાઇડ્રોજન અહીંથી આવશે ને એક હાઇડ્રોજન એક ઓક્સિજન અહીંથી આવશે ને એક હાઇડ્રોજન અહીંથી એટલે COOH. બરાબર. નાવ ઇટ્સ ફર્ધર process of dehydration. Dehydration એટલે કે water molecules are removed to give our drugs phenedione. બરાબર. સ્ટ્રક્ચર લખું છું અહીંયા. બેન્ઝીન ring એસિટી COCH2 C6H5. બરાબર. C ડબલ બોન્ડ O CH2 C6H5. હવે CH2 છે એમાંથી હાઇડ્રોજન. બરાબર. એટલે ફરી પાછું આપણે આ સ્ટ્રક્ચર આવશે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. બરાબર. આપણે અહીંયા C ડબલ બોન્ડ CH તો બે જગ્યાએ આવશે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. આ બંને કાર્બન છે CH સાથે અટેચ થશે. આમાંથી ડિહાઇડ્રેશન થઈ અને વોટર મોલેક્યુલ કઈ રીતે રિમૂવ થયો એ કહું છું C6H. બરાબર. હવે ડિહાઇડ્રેશન થયું C ડબલ બોન્ડ O એઝ ઇટ ઇઝ એટલે અહીંથી OH આવ્યું. બરાબર. અને અહીંથી એક હાઇડ્રોજન અહીંથી અને એક ઓક્સિજન એટલે -H2O અને બોન્ડ છે એ અહીંયા બની ગયો C ડબલ બોન્ડ OH એટલે અહીંયા બોન્ડ બની ગયો એટલે શું આવ્યું અહીંયા ખાલી CH C6H5. આ C ડબલ બોન્ડ O છે એ એસિટી એની સાથે જોડાયેલ OH છે એ દૂર થઈ ગયું. બરાબર. આનું નામ છે ફેનિડિયોન. બરાબર. હવે આ સ્ટ્રક્ચર છે એને બીજી રીતે લખવું હોય તો ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ થશે અને ત્યાં ઓક્સિજન કાર્બન સાથે જોઈન્ટ થશે. જે ઓક્સિજન છે એ ડબલ બોન્ડ અહીંયા કાર્બનનો અને ઓક્સિજન બંને ડબલ બોન્ડથી જોઈન્ટ છે તો ડબલ બોન્ડ બ્રેક થશે એટલે સિંગલ આવશે અને ત્યાં આવશે હાઇડ્રોજન અને ડબલ બોન્ડ છે એ અહીંયા આવશે. તો આ જ સ્ટ્રક્ચર છે એને મારે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે
બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ. હવે સી ડબલ બોન્ડ ઓ છે, બરાબર. બોન્ડ બ્રેક થયો એટલે સી અને OH હશે, બરાબર. તો આ જ કાર્બન અને CH. હવે આ 5 કાર્બન ધરાવે છે, બરાબર. 5 કાર્બન વાળા સ્ટ્રક્ચરને મારે લખવું હોય તો અહીંયા ડબલ બોન્ડ છે એસ, બરાબર. પછી અહીંયા આ થયા 5 બોન્ડ, બરાબર. પણ જોડાયેલા છે એની સાથે C6H5 એટલે અહીંયા શું આવશે C6H5. હજી એક ડબલ બોન્ડ છે એ ખૂટે છે એટલે ક્યાં આવશે C ડબલ બોન્ડ O, બરાબર. આ સ્ટ્રક્ચર છે એને આપણે કહી શકીએ ફેનિંડાયોન. એટલે તમારે આ રીતે લખવું હોય તોય તમે લખી શકો. આ સ્ટ્રક્ચર છે અને આવી રીતે આમ ઉલટું કરી દીધું એટલે આ ડબલ બોન્ડ છે અહીંયા આવશે, આ ડબલ બોન્ડ છે એ નીચે આવશે, બરાબર. અને C6H5 એને કીધું ફેનિડાયોન. સેકન્ડ ડ્રગ anticoagulant drug is phenydione. Benzaldehyde is treated with sodium ethoxide in the presence of methanol followed by dehydration process. Water molecules are removed to give our anticoagulant drug phenydione. બરાબર. What is the anticoagulant drugs phenydione properties and uses? It was the first known coumarin synthetic compound to be introduced as anticoagulant agent and presumably act in similar way to bis-hydroxycoumarin. Another active anticoagulant is diphenydione. એટલે આ ફેનિડાયોન છે. બીજો એક એન્ટીકોએગ્યુલન્ટ હોય તો એને કહેવાય ડાયફેનિડાયોન. એનું સ્ટ્રક્ચર ખાલી લખું છું, તમારે સિન્થેસિસ એની આવતી નથી. એટલે ફેનિડાયોન છે અને ડાયફેનિડાયોન છે. બેયની અંદર ડિફરન્સ કેટલો છે તો કે સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ. સી ડબલ બોન્ડ ઓ એઝ ઇટ ઇઝ, બરાબર. અને અહીંયા ખાલી આવશે C6H5 આનું નામ છે ડાયફેનિડાયોન. It is also act as anticoagulant agent, બરાબર. Now last anticoagulant agent is Valium અથવા એનું નામ છે diazepam. Valium or diazepam. It is our last anticoagulant agent. Valium or diazepam. Valium or diazepam. એક જ સ્ટેપની સિન્થેસિસ છે. It is also have anticoagulant properties and it is also used as a anticoagulant agent, બરાબર. Valium કે 2-amino-5-chlorobenzophenone, it is treated with aminoacetic acid 2-amino-5-chlorobenzophenone. સ્ટ્રક્ચર લખું છું.
5 chloro, 2 amino, 5 chloro, benzophenone. Benzophenone એટલે C ડબલ બોન્ડ O C6H5. શું નામ છે? 2 amino, 5 chloro, benzophenone. 2 amino, 5 chloro, benzophenone is treated with amino acetic acid CH2 COOH NH2. આનું નામ છે એમિનો એસિટિક એસિડ. એમિનો acetic acid. 2 amino 5 chlorobenzophenone is react with amino acetic acid to give 7 chloro 5 phenyl 1,3 dihydrobenz diazophene. બરાબર? સ્ટ્રક્ચર લખું છું. સ્ટ્રક્ચર લખી અને પછી આપણે એનું નામ આપીએ કે એઝ ઇટ ઇઝ. અહીંયા Cl. બરાબર? NH2 છે એમાંથી એક હાઇડ્રોજન એટલે શું આવશે ત્યાં NH. બરાબર? પછી અહીંયા આવશે C ડબલ બોન્ડ O NH C ડબલ બોન્ડ O CH2 CH2 as it is. Single bond N, double bond C C6H5, double bond C C6H5 અને આ કાર્બન છે બરાબર. ફરીથી NH એક હાઇડ્રોજન અહીંયા રહ્યો, C ડબલ બોન્ડ અહીંયા OH રહ્યા, CH2 NH2 બરાબર જોઈન્ટ થશે આની સાથે એટલે ડબલ બોન્ડ N C ડબલ બોન્ડ O બરાબર C6H5 એટલે કેટલા વોટર મોલેક્યુલ છે એ રિમૂવ થશે. 2 moles water molecules are removed. આનું નામ આપવું હોય તો 7 chloro 5 phenyl 7 chloro 5 6 7 7 chloro 5 phenyl 5 6 7 7 chloro 5 phenyl 1,3 dihydrobenzo 1,3 dihydrobenzo 1,3 dihydrobenzo diazepine 2 1,4 diazepine 2 બરાબર. હવે આટલું મોટું નોમેનક્લેચર છે બરાબર. તો તમે આ સ્ટ્રક્ચરનું નામ છે વચ્ચેનું છે એટલે લખો નહીં તો પણ ચાલે બરાબર. મેં તમને લાસ્ટ
લેક્ચરની અંદર કીધું હતું કે ફર્સ્ટ અને લાસ્ટના નામ લખવા કમ્પલસરી છે. વચ્ચેના મે બી લેન્ધી હોય અને તમે ના લખો તો ચાલે, બરાબર. નાવ ઇટ ફર્ધર ટ્રીટેડ વિથ મિથાઇલ આયોડાઇડ ઓર સોડિયમ મિથોક્સાઇડ. મિથાઇલ આયોડાઇડ ઓર સોડિયમ મિથોક્સાઇડ ટુ ગીવ્સ સ્ટ્રક્ચર વેલિયમ. બરાબર. કેટલો ડિફરન્સ છે એ આપણે જોઈએ તો આ સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ. Cl એઝ ઇટ ઇઝ. બરાબર. હવે N H છે, આપણે રિએક્શન થઈ છે મિથાઇલ આયોડાઇડ એટલે આવશે NCH3. બરાબર. રિએક્ટ વિથ મિથાઇલ આયોડાઇડ ઓર સોડિયમ મિથોક્સાઇડ. C ડબલ બોન્ડ O as it is. C double bond O as it is. CH2 as it is. C double bond N C6H5 as it is. C double bond N C6H5 as it is. બરાબર. આનું નામ છે, આપણે આનું નામ આપવું હોય તોય છે પણ આપણે એનું એક જ નામ લખશું, વેલિયમ. વેલિયમ. બરાબર. એનું નામ આપવું હોય તો 7 ક્લોરો 1 મિથાઇલ 5 ફિનાઇલ. અહીંયા મિથાઇલ છે, બરાબર. 7 ક્લોરો 1 મિથાઇલ 5 ફિનાઇલ 1,3 ડાયહાઇડ્રોબેન્ઝો 1,4 ડાયએઝાપિન 2,1. બરાબર. ખાલી આની અંદર 1 મિથાઇલ ચેન્જ છે, બાકી બધું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ છે. તો 7 ક્લોરો 1 મિથાઇલ 5 ફિનાઇલ 1 2 3 4 5 5 ફિનાઇલ 1,3 ડાયહાઇડ્રોબેન્ઝો 1,4 ડાયએઝાપિન 2,1. બરાબર. આ છે આપણી લાસ્ટ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ વેલિયમ. વેલિયમ એઝ અ anticoagulant properties. It is also used as a anticoagulant drug. બરાબર. આપણે અહીંયા એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ છે એ કમ્પ્લીટ કરી. ટોટલ 4 એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ છે એ આપણે કમ્પ્લીટ કરી. ડાયકુમારોલ, ટ્રોમેક્ઝાન, ફેનિન્ડાયોન એન્ડ લાસ્ટ વન ઇઝ વેલિયમ. બરાબર. એના પછી છે એન્ટી કેન્સર ડ્રગ ક્લોરામ્બ્યુસિલ. એન્ટી કેન્સર ડ્રગ ક્લોરામ્બ્યુસિલ. હવે એન્ટી કેન્સર ડ્રગ છે યુનિટ 4 ની અંદર પણ આવે છે, નિયોપ્લાસ્ટિક. એની અંદર પણ આ ક્લોરામ્બ્યુસિલ છે. એટલે આપણે ક્લોરામ્બ્યુસિલ છે એ યુનિટ 4 ના લાસ્ટ ટોપિકની અંદર નિયોપ્લાસ્ટિકની અંદર આવશે. એટલે આપણે ઈ ડ્રગ્સ છે ત્યારે સાથે કરશું. બરાબર. એટલે આ યુનિટ 3 ની અંદર ટોટલ 4 ગ્રુપ્સની ડ્રગ્સ છે એ આપણે કમ્પ્લીટ કરી. એનેસ્થેટિક, એન્ટીસ્પાઝમોડિક, એન્ટીહિસ્ટામાઇન અને એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ. એનેસ્થેટિકની અંદર 4 ડ્રગ હતી, ડાઇથાઇલ ઇથર, બેન્ઝોકેન,
પ્રોકેન, ઝાયલોકેન અને સ્ટેવેન, એટલે કે ટોટલ 5 ડ્રગ છે એ કમ્પ્લીટ કરી. થોડી સિન્થેસિસ લેન્ધી હતી. પછીની એન્ટી સ્પાઝમોડિક ડ્રગ, એની અંદર આપણે બે હતી, એટ્રોપિન એન્ડ પાપાવરિન, પણ એની અંદર સબ ડિવાઇડેડ હતું કે અંદર એના પાર્ટ્સ પાડેલા હતા, તે આપણે કમ્પ્લીટ કર્યું. બરાબર. પછી હતું એન્ટી હિસ્ટામાઇન ડ્રગ અથવા તો એન્ટી એલર્જેટિક ડ્રગ, બેનાડ્રીલ, એવિલ, પાયરીબેન્ઝામાઇન એન્ડ મેપાયરેમાઇન. બરાબર. અને લાસ્ટ હતું એન્ટી કોએગ્યુલન્ટ ડ્રગ, ડાયકુમારોલ, ટ્રોમેક્ઝાન, ફેનિન્ડાયોન એન્ડ વેલિયમ. બરાબર. આટલી ડ્રગ છે એ આપણે કમ્પ્લીટ કરી. એના પછી આપણે શરૂ કરશું યુનિટ 4. પણ યુનિટ 4 સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે યુનિટ 3ની જેટલી ડ્રગ કરી છે એના ખાલી સ્ટ્રક્ચર છે એ આપણે 1 બાય 1 લખશું અને યાદ રાખશું. બરાબર. એટલે ખાલી બધા જ ડ્રગના એક સ્ટ્રક્ચર છે એ હું તમને લખી અને થોડું ઘણું આપીશ, એટલે આપણો આખો યુનિટ 3 છે એનું રિવિઝન થઈ જાય. બરાબર. એનેસ્થેટિક, એન્ટીસ્પાઝમોડિક, એન્ટીહિસ્ટામાઇન એન્ડ એન્ટીકોએગ્યુલન્ટ, ચારેય ડ્રગ્સ છે. એમાં જેટલી ડ્રગ કરી એના સ્ટ્રક્ચર છે અને થોડું ઘણું ઇન્ફોર્મેશન છે એ આપીશ, એટલે થોડું ઘણું આગળની ડ્રગ આપને ભૂલાઈ ગઈ હોય તો આપણે એનું રિવિઝન થઈ જાય. બરાબર. આપણે પછી યુનિટ 4ની અંદર 4 ડ્રગ આવે છે, એન્ટીબાયોટિક, કાર્ડિયોવાસ્ક્યુલર, એન્ટીફંગલ એન્ડ એન્ટી નિયોપ્લાસ્ટિક ડ્રગ્સ. બરાબર. આની અંદર પણ એની સિન્થેસિસ છે, યુઝિસ છે, પ્રોપર્ટીઝ છે, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ જે તે આવતું હોય એ બધું છે એ આપણે કમ્પ્લીટ કરશું. બરાબર. એન્ટીબાયોટિક ડ્રગ્સ છે એની અંદર તમારે થિયરિટિકલ થોડુંક વધારે છે, ઇન્ટ્રોડક્શન છે એ થોડુંક લેન્ધી છે, બધું એક્સપ્લેન કરેલું છે ડિટેલમાં, એટલે સિન્થેસિસ ઓછી છે. કાર્ડિયોવાસ્ક્યુલર, એન્ટીફંગલ અને એન્ટી નિયોપ્લાસ્ટિક એ બધી ડ્રગ્સ છે, એમાંય પણ 4 થી 5 ડ્રગ્સ છે. એટલે આપણે યુનિટ 3 છે એટલો જ આપણે આવશે યુનિટ 4. બરાબર. એક લેક્ચર હજી આપણે યુનિટ 3ની અંદર થશે, પછી આપણે એના પછીના લેક્ચરથી યુનિટ 4 છે એ શરૂ કરશું. બરાબર. સમજાઈ ગયું? લાસ્ટ ડ્રગ વેલિયમ, ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ anticoagulant properties and react as anticoagulant drug. બરાબર. અહીંયા આપણે એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ કમ્પ્લીટ કરશું, એટલે કે યુનિટ 3 છે એ કમ્પ્લીટ થાય છે. યુનિટ 4 આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂ કરશું. એ પહેલાં બધી ડ્રગ્સ છે એને રિવિઝન થોડું ઘણું એક લેક્ચરની અંદર કરી લઈશું. બરાબર. અહીંયા સુધી આપણે રાખશું. ઓકે, થેન્ક યુ.